વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરાના જીનપરામાં અસહ્ય ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ઉપપ્રમુખના વિસ્તારમાં ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો। અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ ઉકેલ આવ્યો નથી। ત્યારે ગટરનું પાણી બંધ કરી તેમજ સંરક્ષણ દિવાલની માંગ કરવામાં આવી। અહીંયા અમારે ઓકડીના કાંઠે પાણી બહુ આવે છે ચોમાસામાં, અને અત્યારે સામે ભૂંગળું તૂટી ગયું છે, ત્યાંથી પાણી આવે છે ગંદકીવાળો ને એવું બધું। અને અહીંયા અમારે દિવસના હો તમે રહી નથી શકતા, મચ્છર એટલા બધા, જનાવર એટલા બધા, અને ચોમાસામાં અમારે અહીંયા કડ પાણી હોય। અમારા ઘરેથી બીજાના ઘરે અમે જઈ નથી શકતા, એટલું બધું અમારે પરિસ્થિતિ બહુ એવી થઈ ગઈ છે। અને આગળની સાઈડ વંડિયું થઈ ગઈ છે। બગસરા ગામની અંદર નવા જીનપરા વિસ્તારની અંદર હોકળીના કાંઠા ત્યાં રહેવાનું છે અમારે, અને બહુ ઝાઝી સંખ્યામાં લોકો રહે છે। અને ચોમાસાના ટાણે બહુ અતિશય તકલીફ પડે છે, અને એની અંદર જીવજંતુ, વીછી, કૂચી, ડેંડા, એરું તમામ વસ્તુ નીકળે છે। અને અત્યારે ઉનાળાના સમયની અંદર મચ્છર આ તે કોઈ પણ વસ્તુ જીવજંતુમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, અને તકલીફો અનેક વાર આવી રહી છે। નવા જીનપરામાં પાણીની આવક બહુ આવે, અને પાઇપલાઇન તૂટી ગઈ છે ને, તો ગટરનું પાણી આવે છે અને ખરાબ બહુ છે, મચ્છર એટલા થાય છે, અને વરસાદ આવે ને